સૌરાષ્ટ્રમાં ગઢડા 40,000થી વધુ વસ્તી અને 76 ગામો ધરાવતો તાલુકો છે. ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મોટું તીર્થધામ પણ આવેલું હોવાથી હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. પરંતુ શહેરમાં સીસીટીવી નહીં હોવાના પરિણામે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ માટે મોકળું મેદાન બન્યું છે. ગઢડામાં સીસીટીવી લગાવવા શહેરીજનો અને વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે, ત્યારે નગરપાલિકા દ્વારા ₹1 કરોડના સીસીટીવી નેટવર્કનો ઠરાવ પાસ થયો છે. શહેરના ધાર્મિક સ્થળો, માર્કેટ સહિત મુખ્ય રસ્તા પર આધુનિક સીસીટીવી સિસ્ટમ લાગશે અને તેનો કંટ્રોલ રૂમ પોલીસ સ્ટેશન ખાતે રહેશે તેવું પાલિકા તંત્રએ જણાવ્યું છે. ગઢડાના શહેરની અંદર 2 વિશ્વવિખ્યાત મંદિરો, બીએપીએસ સંસ્થાનું અક્ષર પુરુષોત્તમ તથા ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના 2 મંદિરો આવેલા છે અને અહીંયા વ્યાપક પ્રમાણમાં દેશ વિદેશથી યાત્રાળુઓ આવે છે. આ સીસીસી કેમેરાની અત્યારે ગઢડા શહેરમાં તમામ રોડ રસ્તાઓ પર બહુ જ જરૂરિયાત છે, કારણ કે રોડ રસ્તાઓ પર યાત્રાળુઓ આવતા હોય છે અને ક્રાઇમ રેટ દિવસે ને દિવસે વધતો જાય છે. તો ગઢડા શહેરમાં અવારનવાર જે અસામાજિક તત્વો દ્વારા જે કાંઈ બનાવો બને છે, તો તેના અનુસંધાને અમારી તંત્ર પાસે એવી માંગ છે કે તાત્કાલિક ગઢડા શહેરના મુખ્ય રસ્તાઓ અને શહેરની અંદર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવે, કારણ કે આ સીસીટીવી ન હોવાના કારણે અસામાજિક તત્વોને જે મોકળું મેદાન મળ્યું હોય તેમ ચોરીના બનાવો તેમજ હિટ એન્ડ રનના બનાવો બની રહ્યા છે. એક્સિડન્ટ કરીને લોકો ભાગી જાય છે. ગઢડા સ્વામિનારાયણ ભગવાનના 2 મુખ્ય મંદિરો આવેલા છે, તેમજ ગઢડા એક બોટાદ જિલ્લાનો એવો તાલુકો છે, 76 ગામોને લઈને એક તાલુકો છે, જેને લઈને અવારનવાર યાત્રાળુઓ તથા ગઢડા તાલુકાના જે કોઈ ગામડાના નગરજનો છે તે અવારનવાર અહીંયા ખરીદી માટે આવતા હોય છે. ત્યારે અવારનવાર અહીંયા અનિચ્છનીય બનાવ બને છે, જેને લઈને સુરક્ષા માટે પ્રથમ તો સીસીટીવી માટે અમે રજૂઆત પણ કરેલ છે. જે રજૂઆતને અનુસંધાને તાત્કાલિક અસરથી સીસીટીવી કેમેરા નખાય એવી અમારી માંગણી છે. આ બાબત અમારા ધ્યાને આવી છે. ટૂંક સમયમાં નગરપાલિકા ગઢડા દ્વારા અંદાજિત 1 કરોડના ખર્ચે નગરપાલિકાના તમામ વિસ્તારો કવર થઈ જાય અને તમામ ધાર્મિક સ્થાનો કવર થઈ જાય તે રીતે અમે સીસીટીવીનું નેટવર્ક ઊભું કરવા જઈ રહ્યા છીએ. આ બાબતે અમે પોલીસ વિભાગ જોડે સંકલન કર્યું છે. પોલીસ વિભાગ દ્વારા પણ આ બાબતે સંમતિ આપવામાં આવેલ છે. આ નવીન પ્રોજેક્ટનો અત્યારે ઠરાવ થઈ ગયો છે અને આ એસ્ટિમેટની કામગીરી હાલ ચાલુ છે.